અમદાવાદ કોર્પોરેશન ખાતે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની બેઠક થઈ। આ બેઠકમાં ટીપી અંગેના કુલ 14 હતા, જેમાંથી 2 કામ વિગત મેળવવાના પગલે આવતી કમિટીમાં મૂક્યા છે, ત્યારે 12 કામ મંજૂર કરાયા છે। જે 12 કામમાં 1 નિકોલ ખાતે હોલનું ભાડું નક્કી કરવા મંજૂરી અપાઈ। 25,000 ભાડું, 25,000 ડિપોઝિટ, 5,000 વહીવટી ચાર્જ, 3,000 સફાઈ ચાર્જ નક્કી કરાયું છે। તેમજ 0 અવર્સમાં 1200 બેડ દબાણ વધુ તેની રજૂઆત તે અંગે આગળ કામ કરાશે। શહેરમાં એએમસી પ્લોટ અંગે નવી નીતિ પણ નક્કી કરાઈને ચર્ચા છે। તેમજ રથયાત્રા રૂટ પર 544 ભયજનક બિલ્ડિંગને નોટિસ અપાઈ। મધ્ય ઝોનમાં 35થી પણ વધુ ભયજનક બાંધકામ હતું, તેને ઉતારી લેવાયું છે। ઉત્તર ઝોનમાં 3 બિલ્ડિંગના બાંધકામ પણ ઉતારી લેવાયા છે। આજે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની પહેલી કમિટી હતી, તો આજે ટોટલ 14 કામો હતા। એમાંથી 12 મંજૂર કર્યા છે, 2 નેક્સ્ટ કરેલા છે કામ। એમાંથી એક નિકોલનો જે પાર્ટી પ્લોટ નવો બન્યો છે એના ભાડા અંગેના કામો હતા, કે એનું ભાડું નક્કી કરવા માટેના કામો હતા। અને બીજા બધા કામો હતા એ ટીપી રિલેટેડના કામો હતા। જે દબાણના પ્રશ્નો હતા, જે 1200 બેડની હોસ્પિટલ જે છે સિવિલ હોસ્પિટલ વસારવા, ત્યાં આગળ જે દબાણો છે તેના અંગેની ચર્ચા કરી, તેના અંગે પણ વાત કરી છે। અને અત્યારે જે રથયાત્રા જે આપણે આવી રહી છે, તો રથયાત્રામાં જે પણ રૂટ છે તો તેની ઉપર જે ભયજનક બાંધકામો હોય કે મકાનો હોય, તો તેમાં કઈ રીતનું પ્રિકોશન રાખીશું। એમાં 544 મકાનો છે, એમાંથી 48 મકાનો જે બાંધકામ હોય એના જે નાના મોટા ખોટા બાંધકામ કરેલા હતા એના એ રીતે રિમૂવ કરવામાં આવ્યા છે। અને બીજા બધા મકાનોને રેડ કલરના ફ્લેક્સ બેનરથી એને ઢાંકવામાં આવશે। અને બીજા 20 મકાનો એવા છે કે જેને વધારે ભયજનક છે, તેને ગ્રીન નેટથી પૂરેપૂરા કવર કરવામાં આવશે।